વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાની આપણે અત્યાર સુધીમાં ડિસ્કશન કરી હતી કે ભાઈ કઈ રીતે એની એમઓટી થિયરી મુજબ આણ્વીય રચના થાય છે, બરાબર. આણ્વીય કક્ષક ચિતાર પણ દોરેલું અને જે ઇલેક્ટ્રોન રચના છે, બંધ ક્રમાંક છે, એની સ્થિરતા છે, આ બધી પણ વાત કરી. અને મેં તમને અગાઉ ની પરીક્ષામાં જે JEE અને નીટની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે એની પણ થોડી ઘણી આપણે વાતચીત કરી છે. હવે આપણે સરસ મજાનું જોવાનું છે હાઇડ્રોજન બંધ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બહુ સહેલો પણ છે, બરાબર. હાઇડ્રોજન બંધ તમે એમ 11, 12, 2 ભણશો ને તો 3 થી 4 વખત તમારે ભણવાનો આવશે, બરાબર. એટલે બહુ એમાં ટેન્શન લેવા જેવું છે નહીં, બહુ સિમ્પલ છે. ખાલી એને ટાઈપ્સ સમજવાની છે અને એની અંદર થોડુંક ઇન્ટરેસ્ટિંગ વાત છે, જે ઇન્ટરેસ્ટિંગ મેટર છે એ આપણે જોવાની છે. શું છે ઇન્ટરેસ્ટિંગ મેટર એ હું તમને જ્યારે હાઇડ્રોજન બંધના પ્રકાર આપણે ભણવાના છીએ આજે એ દરમિયાન વાત કરીશ. પણ એ પહેલાં આપણે હાઇડ્રોજન બંધ એટલે શું એની જરાક મસ્ત મજાની વાત કરી નાખીએ. તો અહીંયા લખી દઉં છું, હેડિંગ આપી દઉં છું H બોન્ડ. એને H બંધ પણ કહે છે, બરાબર. હાઇડ્રોજન બંધનું બીજું નામ શું છે બેટા? H બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. વેલ, એની વ્યાખ્યા જોઈએ આપણે શું કહે છે કે પહેલા સમજાવી દઉં છું, પછી આપણે એની વ્યાખ્યા જોઈએ. સમજો કે ભાઈ હાઇડ્રોજન અને ફ્લોરિન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. એવી જ રીતે બીજો હાઇડ્રોજન અને ફ્લોરિન એ પણ સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાયેલા છે. એવી જ રીતે ત્રીજો હાઇડ્રોજન અને ફ્લોરિન સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાયેલા છે. હવે શું થાય છે તો કે આ જે આખો અણુ છે અને આ બીજો અણુ છે અને આ ત્રીજો અણુ છે, આમાં કઈ રીતે ઘટના બનશે તો કે ભાઈ આ વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એટલે આ જે તમારો સહસંયોજક બંધ તો એ કેવો થઈ જશે? ધ્રુવીય. તો જે વધારે વિદ્યુત ઋણ છે એના પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન પર શું ઉત્પન્ન થશે? આંશિક ધન વીજભાર. સેમ ટુ સેમ અહીંયા પણ આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. આવી ઘટના જોવા મળશે. અને જે વીજભાર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે એને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. એનો મતલબ થાય છે આંશિક. આ ડેલ્ટા પ્લસ હોય તો એને કહીએ છીએ આંશિક ધન વીજભાર, બરાબર. અને માઇનસ ડેલ્ટા હોય તો આંશિક ઋણ. એને શું કહીએ છીએ? આંશિક ઋણ. આ પ્રકારની આખી સરસ મજાની વાત છે. હવે શું થાય છે? એક અણુનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના વધારે વિદ્યુત ઋણ તત્વ F વડે આકર્ષાય છે. એવી જ રીતે અહીંયા પણ તમને જોવા મળશે. એવી જ રીતે અહીંયા પણ આગળ હાલતું હશે અને અહીંયા પણ આગળ ચાલતું જશે. તો એક તત્વ એમાં તે ધન વીજભારિત તત્વ હાઇડ્રોજન બીજા વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન સાથે જ્યારે આકર્ષણ બળ ઉત્પન્ન કરે છે એને આપણે કહેવાનું છે H બંધ. એક અણુનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાય ત્યારે રચાતા બંધને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. આખી વ્યાખ્યા લખવી તો સહસંયોજક બંધથી જોડાયેલા સહસંયોજક બંધથી જોડાયેલા કોની સાથે જોડાયેલા? વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલા, એવો શબ્દ વાપરું છું. સહસંયોજક બંધથી વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલા હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. આ ધન વીજભારિત હાઇડ્રોજન અન્ય અણુના વધારે વિદ્યુત ઋણ તત્વ વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે આકર્ષણ બળથી જોડાય છે તેને
H બંધ કહે છે। બહુ સિમ્પલ છે બેટા, કઈ નવીન છે જ નહીં, બરોબર। હવે વધારે વિદ્યુતનું તત્વ ક્યાં કે તો કે ખાસ કરીને ફ્લોરિન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો સાથે મોટા ભાગે હાઇડ્રોજન બંધ વધારે પ્રમાણમાં જોવા મળે છે। વધુ વિદ્યુતનું તત્વો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે। હાઇડ્રોજન બંધને ડોટેડ લાઈન એટલે કે તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે। H બંધને તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે। જો મેં ઓલરેડી તૂટક રેખા વડે દર્શાવેલું છે, બરોબર। અને બહુ સિમ્પલ વાત છે બેટા, કઈ નવાઈની વાત છે નહીં, આપણે સિમ્પલી ખાલી એને સમજવાનું હોય છે। ખાસ કરીને હાઇડ્રોજન બંધ ક્યાં ક્યાં જોવા મળે છે આપણને, તો કે હાઇડ્રોજન બંધ H2O, NH3 અને HF ના પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, બરોબર। વાયુ સ્વરૂપમાં તો હાઇડ્રોજન બંધનું ખાસ મહત્વ રહેતું નથી, પ્રવાહી અને ઘન સ્વરૂપમાં હાઇડ્રોજન બંધનું પ્રમાણ વધારે હોય છે અને ત્યાં જ એ ગણતરી કરી શકાય એવા મૂલ્યનો હોય છે, બરાબર। હાઇડ્રોજન જ્યારે વાયુ સ્વરૂપે હોય, કોઈ પણ સમજો કે પાણીની વરાળ છે તો એમાં હાઇડ્રોજન બંધ કામ ન આપે, કારણ કે વરાળના અણુઓ ઓલરેડી એકબીજાથી દૂર હોય છે, એટલે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં જ આ ઘટના કામ આપે છે। કઈ રીતે એની વચ્ચે બંધ બને છે એ આપણે જરા જોઈ લઈએ। સમજો કે આ તમારું NH3 છે, આ રીતે NH3 છે। અહીંયા શું થશે તો કે આ વધારે વિદ્યુતનું હોવાને કારણે -3 ડેલ્ટા લખું છું, અહીંયા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા। હવે શું થાય, બીજો તમારો કોઈ NH3 નો અણુ હશે ને, સમજો કે અહીંયા NH3 નો અણુ અહીંયા આપેલો છે, તો એની સાથે આ હાઇડ્રોજન શું કરશે, હાઇડ્રોજન બંધ બનાવશે। સેમ ટુ સેમ અહીંયા કોઈ સમજો કે NH3 છે, તો અહીંયા પણ શું થશે, આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બંધ બનાવશે। અહીંયા કોઈ NH3 છે તો એની સાથે આ હાઇડ્રોજન, અહીંયા કોઈ NH3 છે તો એની સાથે આ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલ હોય છે, બરોબર। તો સરસ મજાની વાત કોની કરી છે તો કે ભાઈ NH3 ની અંદર હાઇડ્રોજન બંધની સેમ ટુ સેમ જેટલા NH3 ના અણુ હશે બધા આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, કઈ સ્થિતિમાં, પ્રવાહી અવસ્થામાં। હવે આપણે જોઈએ સરસ મજાના પાણીના અણુની વાત કરીએ છીએ તો જો OH, અહીંયા શું થશે, -2 ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા। બીજો આવો પાણીનો અણુ હું લઈશ એટલે અહીંયા દર્શાવું છું OH અને H, તો આમાં પણ સેમ ટુ સેમ માઇનસ ને પ્લસ ડેલ્ટા હશે, આ બધામાં આ રીતે જ હશે। અહીંયા -3 ડેલ્ટા, તો દરેક નાઇટ્રોજન ઉપર એટલો જ ચાર્જ હશે અને દરેક હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ હશે, બરાબર। હવે જો બીજો એક પાણીનો અણુ અહીંયા દર્શાવું છું HH, અહીંયા પણ આવો ચાર્જ હશે। હવે શું થશે તો કે અહીંયા જ્યારે તમારા ઓક્સિજન છે એ આ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, આ હાઇડ્રોજન છે આ ઓક્સિજન સાથે, એવી જ રીતે આ ઓક્સિજન છે આ હાઇડ્રોજન સાથે, અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એવી રીતે ચાલ્યા જ કરશે। જેટલા પાણીના અણુઓ છે બધા વચ્ચે આ પ્રકારે હાઇડ્રોજન બંધ તમને જોવા મળશે, દેખાય છે। તો આ પ્રમાણે તમને હાઇડ્રોજન બંધ જોવા મળે છે, ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે એ શું છે, હાઇડ્રોજન। HF ની અંદર કઈ રીતે જોવા મળે છે બેટા, HF ની અંદર જે હાઇડ્રોજન બંધ જોવા મળે છે ને એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે। સમજો કે અહીંયા છે તમારું હાઇડ્રોજન, અહીંયા છે ફ્લોરિન, બરોબર। અહીંયા છે તમારું હાઇડ્રોજન, અહીંયા છે ફ્લોરિન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા છે ફ્લોરિન। આ શું છે, પ્લસ ડેલ્ટા અને આ હશે માઇનસ ડેલ્ટા, કારણ કે વધારે વિદ્યુતનું તત્વ છે, બંધમાંના ઇલેક્ટ્રોન વધારે વિદ્યુતનું તત્વ તરફ ખેંચાયેલા હોય, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ। અહીંયા પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા। આ આખો એક અણુ છે, અન્ય જે અણુ છે એના હાઇડ્રોજન સાથે આકર્ષણ બળથી જોડાશે, અન્ય અણુના હાઇડ્રોજન સાથે આકર્ષણ બળથી જોડાશે, તો આ કયો બંધ બની જાય છે, હાઇડ્રોજન બંધ બની જાય છે। એટલે સુધીની વાત મસ્ત મજાની ક્લિયર થઈ છે બેટા, તો મસ્ત મજાનો જરાક સ્ક્રીનશોટ લઈ લ્યો, આગળ વધ્યા છીએ।
ઓકે, તો ત્યાંથી આગળ વધીએ એટલે હું જરા હાઇડ્રોજન બંધની રચનાનું કારણ પણ તમને સમજાવી દઉં છું. મેં ઓલરેડી તમને કીધું છે કે હાઇડ્રોજન અને ફ્લોરિન આ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, બરોબર. હવે એના કારણે શું થાય તો કે ભાઈ હાઇડ્રોજન છે એના કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે બેટા? વધારે છે. તો બંધમાંના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે. બંધમાંના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે એટલે ત્યાં આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન પર શું ઉત્પન્ન થશે? આંશિક ધન વીજભાર. હવે એક એચે પણ થોડો હોવાનો આપણી પાસે, દ્રાવણ લ્યો તમે તો કેટલા એચે પણ હોવાના? હવે કેટલા બધા એચે પણ હશે તો બધા એચે પણ આ રીતે બનશે. આ રીતે બને તો શું થાય તો કે ભાઈ હવે જે આંશિક ધન વીજભારિત છે તો સ્વાભાવિક છે બેટા, અને આંશિક ઋણ વીજભાર તરફ આકર્ષણ થશે ને થશે જ. એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. તો આ રીતે તમારો હાઇડ્રોજન બંધ રચાય છે. સૌથી અગત્યનો હાઇડ્રોજન બંધ જે છે H બંધ સહસંયોજક બંધ કરતા નિર્બળ અને વાન ડર વાલ્સ બંધ કરતા પ્રબળ હોય છે. તો એક વસ્તુ નક્કી કરી લ્યો કે બંધનો ક્રમ શું હોય? સૌથી પ્રબળ આયનીય બંધ હોય, એનાથી ઓછું સહસંયોજક, એનાથી ઓછો બંધ હાઇડ્રોજન બંધ અને સૌથી ઓછો વાન ડર વાલ્સ. આ બંધની પ્રબળતાનો ક્રમ લખી દીધો. આયનીય બંધ, સહસંયોજક બંધ, H બંધ અને વાન ડર વાલ્સ બંધ. તો આ તમારા બંધની પ્રબળતાનો ક્રમ છે. વાન ડર વાલ્સ બંધ તો આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર બહુ સારી રીતે જોવાનું છે, બરોબર. ત્યારે આપણે એની વિસ્તારથી વાતો કરવાની છે. પણ આ એની બંધનો ક્રમ જે છે એ તમારે યાદ રાખવાનો છે. ઘણી વખત આમાંથી પણ MCQ પૂછી નાખે છે, તો આપણે શેની માટે યાદ રાખવાનું છે? MCQ માટે યાદ રાખવાનું છે. બીજું, હાઇડ્રોજન બંધ પ્રબળ હોય તો એ ઘન સ્વરૂપમાં તમારું સંયોજન હશે. થોડોક નિર્બળ હોય તો પ્રવાહી સ્વરૂપમાં, અને એકદમ ઓછો હોય તો વાયુ સ્વરૂપમાં હોય. તો એનું એવું વિધાન હું લખી શકું કે ભાઈ સૌથી વધુ હાઇડ્રોજન બંધ, સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ ઘન અવસ્થામાં તેનાથી ઓછો પ્રબળ પ્રવાહી અવસ્થામાં અને સૌથી ઓછો પ્રબળ વાયુ અવસ્થામાં હોય છે. તો એનો મતલબ શું થાય તો કે ભાઈ જ્યારે વાયુ અવસ્થામાં તમારું સંયોજન હોય ત્યારે આપણે હાઇડ્રોજન બંધ નથી એવું જ ગણી લેવાનું છે, કારણ કે ત્યાં એની પ્રબળતાનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું તમને જોવા મળે છે. હવે ત્યાંથી છેલ્લે એક વિધાન એવું લખી શકું કે ભાઈ હાઇડ્રોજન બંધની સંયોજનોની રચના અને ગુણધર્મો પર ખાસ અસર હોય છે. તો જો ઘનના ગુણધર્મો અલગ હોય, પ્રવાહીના ગુણધર્મો અલગ હોય, એટલે અહીંયા એવું લખી શકીએ કે હાઇડ્રોજન બંધની H બંધની સંયોજનોના ગુણધર્મો અને રચના પર પ્રબળ અસર હોય છે. ક્લિયર છે? તો આ પ્રકારની સરસ મજાની હાઇડ્રોજન બંધની વાત થઈ ગઈ છે. હાઇડ્રોજન બંધ બનાવવાની વાત થઈ ગઈ છે, કઈ રીતે બને છે એની પણ મસ્ત મજાની વાત થઈ. હવે જોવાના છે હાઇડ્રોજન બંધના પ્રકાર. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં તમને કીધું ને જે આપણે સૌથી અગત્યની મેટર જે ડિસ્કસ કરવાનું છે એ એના હાઇડ્રોજન બંધના પ્રકાર છે. શું એની અંદર ડિસ્કશન કરવાનું છે એ હમણાં સમજાવું છું. આનો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે અહીંથી આગળ વધીએ. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે હાઇડ્રોજન બંધના પ્રકાર. એટલે આ ચેપ્ટરનો કેવો ટોપિક છે? છેલ્લો ટોપિક છે, બરોબર. પછી આપણે થોડાક મસ્ત મજાના એક્ઝામ્પલ અને બોર્ડમાં પૂછાયેલા MCQs વિશે વાતો કરવાની છે. બહુ બધા MCQ આમાંથી પૂછાઈ ગયેલા છે, તો આપણે બહુ બધા MCQ જોવાના પણ છે, બરોબર. JEE અને નીટની અંદર ઘણા બધા MCQ આમાંથી પૂછવાના છે, તો બધા જ MCQ ને આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. ઓકે, તો હાઇડ્રોજન બંધના પ્રકાર. બે પ્રકાર છે, આંતઃઆણ્વીય અને આંતરઆણ્વીય.
આંતઃ આણ્વીય H બંધ અને આંતર આણ્વીય H બંધ, આવા બે પ્રકાર તમને હાઇડ્રોજન બંધના જોવા મળે છે. એને ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર એ રીતે પણ ઓળખાય છે. ઇન્ટ્રા, ઘણી વખત ઇંગ્લિશમાં શબ્દ પૂછી નાખે છે, અને ઇન્ટર, ઇન્ટ્રા અને ઇન્ટર. તો આ રીતે ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ અને ઇન્ટરમોલેક્યુલર H બંધ, આ રીતે પણ એને ઇંગ્લિશમાં નામ પૂછી નાખે છે, તો આપણને ખબર હોવી જોઈએ. હવે આંતઃ આણ્વીય H બંધ કોને કહેવાય અને આંતર આણ્વીય H બંધ કોને કહેવાય એની વાત કરીએ તો સૌથી પહેલા હું આંતઃ આણ્વીયની વાત કરું છું, ઇન્ટ્રાની વાત કરું છું. કોની વાત કરું છું? ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ, ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ ની વાત કરું છું, બરાબર. એક જ અણુના અલગ અલગ પરમાણુ વચ્ચે H બંધ રચાય તો એને કહેવાય આંતઃ આણ્વીય H બંધ. એક જ અણુના અલગ અલગ પરમાણુ વચ્ચે H બંધ રચાય તો તેને આંતઃ આણ્વીય H બંધ કહે છે. આંતઃ આણ્વીય H બંધ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપો એટલે વાત સોલ્વ થઈ જાય. ચલો હું તમને એમ કહું છું કે ભાઈ અહીંયા એક્ઝામ્પલ મારી પાસે છે ઓર્થોક્લોરોફિનોલ. તો અહીંયા શું થશે તો કે ભાઈ ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા અહીંયા ફિનોલમાંના હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. જો આનું બંધારણ આવી રીતે થાય, આપણે જ્યારે ઓર્ગેનિકની અંદર શીખીશું ત્યારે ઓર્થોક્લોરોફિનોલ આને કહેશું, આ OH અને આ Cl, અને ઓર્થો સ્થાન કહેવાય, આ મેટા અને આ પેરા, આને પણ ઓર્થો, મેટા અને પેરા, આ રીતે ઓળખવાનું હોય છે. એનું ડિસ્કશન આપણે જ્યારે ઓર્ગેનિક ભણીશું ત્યારે કરશું, અત્યારે એની કઈ જરૂર છે નહીં. તો શું થશે જો, તો આ એક જ અણુ છે આખો, એના જે બે પરમાણુ છે એની વચ્ચે H બંધ રચાતો તમને દેખાય છે બેટા? રેડ માર્કરથી દેખાડું છું તો તમને દેખાશે. તૂટક રેખા વડે તમને સરસ મજાનો H બંધ રચાતો દેખાય છે, તો આને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. સેમ ટુ સેમ બીજો આપણે જોઈ લઈએ જરા. CH2 OH એને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય, અથવા ઇથેન 1,2 ડાયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ શું થશે બેટા? તો જુઓ, આ જે હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે એની વચ્ચે પણ શું રચાશે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે સુધીની વાત. સેલિસિલાલ્ડિહાઇડનું એક્ઝામ્પલ લઈ શકાય, નાઇટ્રોફિનોલનું એક્ઝામ્પલ લઈ શકાય. નાઇટ્રોફિનોલનું લઉં છું કારણ કે નાઇટ્રોફિનોલનું એક્ઝામ્પલ ઘણી વખત પૂછવાનું છે. ચાલો, આને સરસ ઓર્થોનાઇટ્રોફિનોલ જેને આપણે કહીએ છીએ. આ તમારું શું છે તો કે ભાઈ બેન્ઝીન બીનું છે. અહીંયા તમારું બનાવું છું નાઇટ્રોજન ડબલ બોન્ડ O અને અહીંયા બનાવું છું O, બરાબર. એવી જ રીતે અહીંયા ફિનોલ છે, એનો અહીંયા હાઇડ્રોજન છે. એટલે સુધીની વાત સમજાય છે? ઓકે. હવે શું થાય છે તો કે આ જે તમારો ઓક્સિજન અને નીચેનો જે હાઇડ્રોજન છે એની વચ્ચે કયો બંધ રચાય છે? H બંધ રચાય છે. કયો બંધ રચાય છે? H બંધ રચાય છે. તો આ બધા એક્ઝામ્પલ શેના છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના છે. શેના છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન. આખો એક અણુ એના બે પરમાણુ વચ્ચે બંધ બને છે. આ છે તમારું ઓર્થો ક્લોરોફિનોલ, આ છે ઇથેન 1,2 ડાયોલ, આ છે તમારું ઓર્થો નાઇટ્રોફિનોલ, બરાબર છે. તો આ તમારા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના એક્ઝામ્પલ છે. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય એની જરા વાત કરી લઈએ. ચાલો, તો પેરાનાઇટ્રોફિનોલ લઈશ. પહેલા તો કોણ લઈશ? પેરાનાઇટ્રોફિનોલ. અહીંયા આવશે બેન્ઝીન, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અને અહીંયા NO2. આને NO2 પણ કહેવાય, બરાબર. અને તમારી પુસ્તકની અંદર
આપણે જેમ આગળનામાં દર્શાવ્યું છે એવી રીતે દર્શાવો તો આ રીતે પણ એને દર્શાવી શકાય. પછી ચાલો બીજું પેરા નાઇટ્રોફિનોલનો અણુ લો. અહીંયા પણ O અને અહીંયા પણ H, અહીંયા N, પછી અહીંયા O ડબલ બોન્ડ O, પછી અહીંયા પણ હજી આપણે પેરા નાઇટ્રોફિનોલનો અણુ લઈ લેશું. અહીંયા O, અહીંયા H, અહીંયા N ડબલ બોન્ડ O અને O. અહીંયા શું થશે, આ હાઇડ્રોજન છે એને આ ઓક્સિજન સાથે, એટલે આ એક અણુ છે એનો હાઇડ્રોજન બીજા અણુના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. અહીંયા પણ આ રીતે બનતું જશે. તો આનું નામ શું છે, પેરા નાઇટ્રોફિનોલ. તો આ તમારું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું એક્ઝામ્પલ છે. તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? અલગ અલગ અણુના પરમાણુઓ વચ્ચે રચાતા H બંધને અલગ અલગ અણુના પર, આ એક અલગ અણુ છે, આ પણ અલગ અણુ છે, એના પરમાણુ વચ્ચે જે બંધ રચાય છે રચાતા H બંધને આંતર આણ્વીય H બંધ કહે છે. એને શું કહેવાય? આંતર આણ્વીય H બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટ્રામોલેક્યુલર એને શું કહેવાય? સોરી, ઇન્ટરમોલેક્યુલર. આ H બંધને કેવો કહેવાય? ઇન્ટરમોલેક્યુલર H બંધ, અને આને કહેવાય ઇન્ટ્રામોલેક્યુલર H બંધ. આ જે બંધ છે ને એ વધારે મજબૂત હશે, કારણ કે જો અહીંયા કેટલા બધા બંધ બન્યા છે હાઇડ્રોજન બંધ. હજી તો અણુ લીધે જાઓ તો તમને લોટ્સ ઓફ હાઇડ્રોજન બંધ જોવા મળશે. જ્યારે અહીંયા ફિક્સ થઈ ગયું, એક જ હાઇડ્રોજન બંધ બનશે, અહીંયા પણ એક બનશે, અહીંયા પણ એક બનશે, બરોબર છે. અહીંયા તો બધા આગળ ચાલે બીજા સાથે ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર બે પ્રકારના બનાવી શકે. પણ અહીંયા બધે કેવું છે તો કે હાઇડ્રોજન બંધની સંખ્યા ફિક્સ હોય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે હોય. આંતઃ આણ્વીય H બંધ કરતા આંતર આણ્વીય H બંધની સંખ્યા વધુ હોય છે. કેવી હોય છે બેટા? વધારે હોય છે. તેથી આંતર આણ્વીય H બંધ ધરાવતા અણુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આંતઃ આણ્વીય H બંધ ધરાવતા સંયોજન કરતા વધુ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને કોઈ પૂછી નાખે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ બંનેમાં કોનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે હોય? તો કોનું વધારે થશે? પેરા નાઇટ્રોફિનોલનું. કારણ કે એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય જે વધારે મજબૂત હશે અને ઘણી બધી સંખ્યામાં હશે. જ્યારે અહીંયા એક જ હાઇડ્રોજન બંધ રચાય છે જે કેવો છે? લિમિટેડ સંખ્યામાં હશે. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ કરીને પૂછાતા હોય છે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે છે. એવી જ રીતે અહીંયા જેમ આપણે ઓર્થો ક્લોરોફિનોલ જોયું એવી રીતે પેરા ક્લોરોફિનોલ જોવું તો એમાં પણ સેમ ટુ સેમ આ જ ઘટના જોવા મળશે જે તમને ઓર્થો નાઇટ્રોફિનોલમાં જોવા મળી છે તે. તો અહીંયા શું જોશે તો કે આની અંદર ઇન્ટરમોલેક્યુલર એટલે કે આંતર આણ્વીય H બંધ રચાશે, જ્યારે આની અંદર માત્ર આંતઃ આણ્વીય H બંધ જ રચાયેલા તમને જોવા મળશે. એટલા માટે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવો હોય છે? કોના? તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન ધરાવતા અણુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. આંતઃ આણ્વીય H બંધ ધરાવતા અણુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. કોના કરતા? તો કે જે આંતર આણ્વીય છે એના કરતા આંતઃ આણ્વીય ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. બીજા શબ્દોમાં કહીએ તો આંતઃ આણ્વીય કરતા આંતર આણ્વીયના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા તમને જોવા મળે છે.
એટલે સુધીની વાત સમજણ પડી. શું કારણ હોય તો મેં તમને પહેલાં કીધું છે, આની અંદર લિમિટેડ સંખ્યામાં એચ બંધ હોય છે, જ્યારે અહીંયા તો ઘણી બધી સંખ્યામાં એચ બંધ તમને જોવા મળે છે. ફરી એક વખત બોલું છું, આંતઃ આણ્વીય કરતાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા અણુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ આપણું બહુ અગત્યનું સેન્ટેન્સ છે. ક્લિયર? ચલો આજે આપણે મસ્ત મજાનું એટલે સુધી રાખીએ. આવતીકાલ એટલે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે MCQ સોલ્યુશન અને થોડાક જે હટકે ટાઈપના ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાંથી, એવા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરશું. ઓકે, થેન્ક યુ.